શાળાઓની ફી વધારા મુદ્દે કોંગ્રેસ ધારાસભ્યએ ઉઠાવ્યો સવાલ। ઇમરાન ખેડાવાલાએ આ બાબતે સવાલ ઉઠાવ્યો। ઇમરાન ખેડાવાલાનો એફઆરસી કમિટી અને શાળાઓ વચ્ચે મેળાપીપણાનો આરોપ। ઇમરાન ખેડાવાલાના આરોપ પર શિક્ષણ મંત્રીએ કરી સ્પષ્ટતા। શિક્ષણ મંત્રીના મતે એફઆરસી સમક્ષ રજૂ થતી ફી મંજૂર થતી નથી। શાળાઓ માત્ર પોતાનો ખર્ચ એફઆરસી સમક્ષ રજૂ કરે છે। આ કમિટી એટલા માટે સરકારે બનાવી છે કે જે વિદ્યાર્થીઓ ભણે છે સ્કૂલોના અંદર ને પ્રાઇવેટ શાળાઓના અંદર જે શાળાઓ જે પ્રમાણે અલગ અલગ ચાર્જ વસૂલ કરે છે તેના માટેની આ કમિટી છે। પરંતુ સરકારના જવાબના અંદર કોઈ પણ સ્પષ્ટતા કરવામાં નહોતી આવી કે કઈ કઈ શાળાઓ આવી આ પ્રકારની ફી વસૂલ કરે છે અને કેટલી સંખ્યામાં છે તેની સરકાર તરફથી કે મંત્રી તરફથી કોઈ પણ જાતની માહિતી આપવામાં નથી આવી। મારા પાસે જે માહિતી પ્રમાણે ઘણી બધી એવી શાળાઓ છે જે વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલ કરે છે, જેના કારણે તેના પરિવારના જે ઘણા બધા લોકો છે, વાલીઓ છે, એ પણ અમારા પાસે આવે છે કે આ શાળાઓ અમારા પાસેથી ડબલ ફી વસૂલ કરે છે। પરંતુ આ કમિટી છે, કમિટીનો કોઈ પણ હું સમજુ છું કે જે કમિટીના પાસે જે સત્તા છે તેનો ઉપયોગ નથી કરતી। એટલે મારે સરકારને વિનંતી છે કે જે એફઆરસી કમિટી બનાવી છે, ફી રેગ્યુલેશન કમિટી, તેનો જે પ્રમાણે ઉપયોગ થવો જોઈએ તે પ્રમાણે ઉપયોગ નથી થતો। પરંતુ મને એવું લાગી રહ્યું છે કે એફઆરસીના જે સભ્યો છે એ શાળાઓ સાથે મેળાપાણી કરીને પોતપોતાનું કામ કરી રહ્યા છે એવું મને લાગી રહ્યું છે।